हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 ઉદ વિકાસ। તો એમાં આપણે આજે જે ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે એ ટોપિકનું નામ છે જૈવિક ઉદ વિકાસ। જૈવિક ઉદ વિકાસ સરસ મજાનો ટોપિક છે। ટોપિક બુક પ્રમાણે થોડોક થિયોરિટિકલી લાંબો છે પણ સમજવા માટે બહુ જ ટૂંકો છે, શોર્ટ એન્ડ સ્વીટ છે, બરાબર। तो आ टॉपिक ने अंग्रेजी में આપણે કહીશું બાયોલોજીકલ ઇવોલ્યુશન, જૈવિક ઉદ વિકાસ। ઓકે, તો આ ટોપિકમાં શું સમજવાનું છે પહેલાં એ ધ્યાન રાખો। તો મિત્રો ટોપિકની અંદર આપણે સમજવાનું છે કે જૈવિક ઉદ વિકાસ જે પૃથ્વી ઉપર આપણને જોવા મળ્યો છે એ કેમ શરૂ થયો, એના પાછળ કયા વૈજ્ઞાનિકો છે એ પોતાનું શું મંતવ્ય રજૂ કરે છે, એના પાછળના કયા કારણો છે કે જેના થકી જૈવિક ઉદ વિકાસ આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે। તો બસ આ બધા નાના નાના મુદ્દાઓની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે। ઠીક છે મિત્રો, તો વધીએ આગળ। તો જૈવિક ઉદ વિકાસ, તો જૈવિક ઉદ વિકાસ જે છે એ પૃથ્વી પર કેમ જોવા મળ્યો હશે? પહેલો તો પ્રશ્ન એવો પૂછીએ કે ભાઈ જૈવિક ઉદ વિકાસ પૃથ્વી ઉપર કેમ જોવા મળ્યો હશે? તેનો આપણને સીધો જવાબ એ મળે છે કે જૈવિક ઉદ વિકાસ પૃથ્વી ઉપર ત્યારે જ જોવા મળ્યો હશે જ્યારે વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ કરવા માટે કોષીય મતલબ વિવિધ ચયાપચયિક ક્રિયાઓ કરવા માટે સજીવોની અંદર કોષીય રૂપાંતરણો થયા હશે। એટલે કે કોષ એક પ્રમાણે એક સક્ષમતા ધારણ કરતો થયો હશે કે વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ કરી શકે, બરાબર। જ્યાં સુધી કોષ ચયાપચયિક પ્રક્રિયાઓ કરી શકે નહીં ત્યાં સુધી જૈવિક ઉદ વિકાસ એટલે જે જીવોનો ઉદ વિકાસ છે, બરાબર, એ જીવોનો ઉદ વિકાસ પોસિબલ છે નહીં। એટલે સૌથી પહેલાં આપણે અહીંયા એ મુદ્દો લખીશું કે પૃથ્વી પર જૈવિક ઉદ વિકાસ કેમ થયો હશે? તો પૃથ્વી પર જૈવિક ઉદ વિકાસ થવાનું કારણ કોષ જે છે જે સજીવોમાં જોવા મળે છે એ કોષ વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ કરવા માટે કેવો બને છે? સક્ષમ બને છે। એટલે કે કોષીય સ્વરૂપો આપણને જોવા મળે છે કે જે કોષો વિવિધ પ્રકારની ચયાપચયિક પ્રક્રિયાઓ કરવાની ક્ષમતા ધરાવે છે, એ પ્રક્રિયાઓ કરવા માટે યોગ્ય બને છે, ત્યારે જ પૃથ્વી ઉપર જીવોનો ઉદ વિકાસ થયો હશે એવું માનવામાં આવે છે, બરાબર। તો એ કથન આપણે અહીંયા લખી દઈએ છીએ સેન્ટરમાં, બરાબર। તો અહીંયા આપણે લખશું કે ભાઈ પૃથ્વી પર જીવોનો ઉદ વિકાસ, પૃથ્વી પર જીવોનો ઉદ વિકાસ ત્યારે જ થયો હશે જ્યારે સજીવોમાં ચયાપચયિક પ્રક્રિયાઓ કરવા માટે કોષીય સ્વરૂપોમાં સક્ષમતા પેદા થાય। એટલે પૃથ્વી પર જે જૈવિક ઉદ વિકાસ થયો છે એના માટે આ કારણ જવાબદાર છે કે ભાઈ કોષ જે છે એ વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ કરવા માટે કેવું બને છે? સક્ષમ બને છે। અને આ પ્રકારના કોષો જ્યારે સજીવની અંદર જોવા મળશે ત્યારે જીવોની અંદર થશે ઉદ વિકાસ। તો મિત્રો હવે આપણે ઉદ વિકાસની વાત કરી જ રહ્યા છીએ તો ફાધર ઓફ ઇવોલ્યુશન એટલે કે ઉદ વિકાસના જે પિતા છે એને આપણે કેમ ભૂલી શકીએ? હા, તો તમે બરાબર સમજ્યા છો। આપણે અહીંયા વાત ચાલુ કરવાની છે કોની? ડાર્વિનની, બરાબર। કે હવે ડાર્વિન જે છે જેને આપણે ડાર્વિનવાદ કહીએ છીએ, બરાબર। ઓકે, તો ડાર્વિનવાદ જે છે એનો સાર શું છે? ડાર્વિનવાદ પ્રમાણે ઉદ વિકાસનું શું કારણ છે? તો ડાર્વિનવાદ પ્રમાણે ઉદ વિકાસનો જે સાર છે, ઉદ વિકાસનું જે મૂળ છે એ પ્રાકૃતિક પસંદગી માનવામાં આવે છે। તો અહીંયા આપણે પોઈન્ટ વાઇઝ લખીશું, બરાબર। તો ડાર્વિનવાદ છે, ઓકે, તો ડાર્વિનવાદનું જે મૂળ છે એટલે કે જે સાર છે એ સાર શું છે?
અને એ સાર શાના માટે છે? તો ડાર્વિન વાદ પ્રમાણે ઉદ્વિકાસ કઈ રીતે થયો હશે? તો ડાર્વિન વાદ પ્રમાણે ઉદ્વિકાસનું જે મૂળ એટલે કે જે સાર છે એ છે મિત્રો પ્રાકૃતિક પસંદગી. શું છે મિત્રો એ? એ છે પ્રાકૃતિક પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન. એટલે કે નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. હવે નેચરલ સિલેક્શન શું છે એ તો આપણે બધા જ લેક્ચરની અંદર થોડું થોડું ભણ્યા છીએ કે જેને પ્રકૃતિ પસંદ કરે છે, જેને પ્રકૃતિ પસંદ કરે છે એ સજીવ પૃથ્વી ઉપર ટકી શકે છે, અને જે પ્રકૃતિ પ્રમાણે પોતાની અંદર અનુકૂલનો છે એ સાધતો નથી. એટલે કે જે વસ્તીમાં અને જે સજીવોમાં અને જે જાતિઓમાં એની આજુબાજુ જે પર્યાવરણ છે એ પ્રમાણે જો જે તે સજીવ કે જે વસ્તી છે કે જે જાતિ છે જો અનુકૂલિત નહીં થાય, પર્યાવરણને જો યોગ્ય નહીં બને, પર્યાવરણને જો સક્ષમ નહીં બને, તો એનું જે અસ્તિત્વ છે એ ચોક્કસપણે પૃથ્વી ઉપર જોખમાવાનું છે. એટલે પ્રકૃતિની સામે સજીવ ટકી શકશે નહીં, પ્રકૃતિ સામે વસ્તી ટકી શકશે નહીં, પ્રકૃતિ સામે જાતિ ટકી શકશે નહીં. જો એને પર્યાવરણ છે એના અનુરૂપ અનુકૂલન કર્યું તો, પર્યાવરણમાં જો એ ફિટ બેસે છે તો, પર્યાવરણની અંદર એ યોગ્યતમતા અને પોતાની સક્ષમતા સાબિત કરે છે તો જ એ સજીવ, એ જાતિ અથવા તો એ જે તે વસ્તી છે એ પૃથ્વી ઉપર ટકી શકે છે, બાકી ટકી શકશે નહીં. બસ મિત્રો આ જ જે છે એને જ આપણે શું કહીએ છીએ? થિયરી ઓફ નેચરલ સિલેક્શન, કે જે આપણને કોણે આપી છે? ડાર્વિને આપેલી છે. બરાબર? તો મિત્રો અહીંયા ડાર્વિનવાદ પ્રમાણે જે ઉદ્વિકાસનું મૂળ છે એ છે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. હવે બહુ જ સરસ મજાના ઉદાહરણથી આપણને આ પ્રાકૃતિક પસંદગી સમજવાનો જે છે એ બહુ જ સરસ મજાના ઉદાહરણ દ્વારા ઉલ્લેખ કરેલો છે. તો આપણે એની અહીંયા વાત કરીએ, ધ્યાન રાખો. એકદમ સરળ વસ્તુ છે. બરાબર? ઓકે. હવે સમજી લો કે આપણે ઉદ્વિકાસ કરીને નવા સ્વરૂપો પેદા કરવા છે. તો નવા સ્વરૂપો પેદા થવાનો જે દર છે એ જે તે સજીવનો જીવનકાળ અને જીવનચક્ર ઉપર નિર્ભર કરે છે. શાના ઉપર મિત્રો? જીવનકાળ અને જીવનચક્ર. આ ત્રણ શબ્દો ખાસ યાદ રાખજો, નીટ માટે અગત્યના સાબિત થશે. બરાબર? સમજી લો કે ઉદ્વિકાસ થકી ઓકે શું બનવાના છે? ઓબ્વિયસ, ઉદ્વિકાસ થશે એટલે નવા સ્વરૂપો બનશે, નવા સ્વરૂપો બનશે, નવી નવી લાક્ષણિકતાઓ પેદા થશે બીકોઝ ઓફ ઇવોલ્યુશન. બરાબર? હવે આ નવા સ્વરૂપો બનવાનો જે દર છે, સ્પીડ, નવા સ્વરૂપો બનવાની જે સ્પીડ છે, જે દર છે, એ કોના ઉપર આધાર રાખે છે? તો મિત્રો નવા સ્વરૂપો બનવાનો જે દર છે, જે સ્પીડ છે, એ જે તે સજીવના જીવનચક્ર અને જીવનકાળ ઉપર આધાર રાખે છે. તો અહીંયા બે મુદ્દા આપણે લખીએ છીએ, જીવનકાળ અને અહીંયા આપણે લખશું જીવનચક્ર. તો એક આ મુદ્દો ખાસ યાદ રાખશો મિત્રો. બરાબર? ભાઈ ઉદ્વિકાસ માટે એટલે કે ઉદ્વિકાસ થકી જે નવા સ્વરૂપો પેદા થશે, એટલે કે નવા સ્વરૂપો પેદા થવાનો દર કેટલો, એમ કેટલા સમયમાં નવું સ્વરૂપ પેદા થશે, તો એ જે તે જાતિ જે છે એના અથવા તો જે તે સજીવના જીવનકાળ ઉપર નિર્ભર કરે છે અને જીવનચક્ર ઉપર નિર્ભર કરે છે. તો આને એક સરસ મજાના ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. બરાબર? ઓકે. તો એ ઉદાહરણ શું છે એની આપણે અહીંયા વાત કરી લઈએ. ઓકે, સમજી લો. આપણે બધાએ જાણીએ છીએ બેક્ટેરિયા, આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ બેક્ટેરિયા, અને બીજા ચેપ્ટર્સની અંદર પેરેલલ આપણે ભણી પણ રહ્યા છીએ કે બેક્ટેરિયા એટલે કે જીવાણુ સૌથી વધુ અને સૌથી ઝડપી વૃદ્ધિ પામતા સજીવો છે. બરાબર? વૃદ્ધિ પામતા સજીવો એટલે કઈ રીતે? કે ભાઈ આપણે જોયું કે ભાઈ દર 20 મિનિટે 1 લાખ બેક્ટેરિયા હોય, સમજી લો શરૂઆતમાં, દર 20 મિનિટે 1 લાખના કેટલા થઈ જશે? 2 લાખ બેક્ટેરિયા થઈ જશે. એટલે ટૂંકમાં બેક્ટેરિયા છે એની કોષ વિભાજનની જે સ્પીડ છે, જે ઝડપ છે, વધારે છે બીજા સજીવો કરતાં. એટલે સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પામતા સજીવો કયા છે? બેક્ટેરિયા છે. અને આ બેક્ટેરિયાની વૃદ્ધિ કલાકોની અંદર ક્યાંકની ક્યાંક પહોંચી જશે, કલાકોની અંદર ક્યાંકની ક્યાંક પહોંચી જશે. જીવનકાળ એમનો ટૂંકો છે, પરંતુ એમનું જે જીવનચક્ર છે એકદમ કેવું છે? શોર્ટ છે. ફક્ત 20 મિનિટની અંદર જ એમનું કોષ ચક્ર છે પૂરું થઈ જાય છે.
અને એકમાંથી બે બેક્ટેરિયા બની જાય એટલે સીધા જ ડબલ થઈ જાય છે, બરાબર. તો એને ઉદાહરણ લઈને આપણે અહીંયા સમજવાની છે પ્રાકૃતિક પસંદગી, બરાબર. તો ધ્યાન રાખજો. તો મારી જોડે અહીંયા બેક્ટેરિયા છે, હું છું પ્રયોગશાળામાં, કે તો મેં અહીંયા લીધી છે એક પેટ્રી ડીશ. શું લીધી છે મિત્રો? અહીંયા એક પેટ્રી ડીશ. આ પેટ્રી ડીશની અંદર મેં ભર્યું છે સંવર્ધન માધ્યમ. પેટ્રી ડીશમાં છે સંવર્ધન માધ્યમ, પોષક માધ્યમ છે. અને આ પેટ્રી ડીશની અંદર હું બેક્ટેરિયા છે એની વૃદ્ધિ કરી રહ્યો છું. પોષક માધ્યમમાં બેક્ટેરિયા છે એની વૃદ્ધિ કરી રહ્યો છું અને મને આ બેક્ટેરિયાની વસાહત જોવા મળે છે. અને આ બેક્ટેરિયાની જે અહીંયા હું વૃદ્ધિ કરી રહ્યો છું એ બેક્ટેરિયાની અહીંયા મને વસાહત જોવા મળે છે. તો આ જે બેક્ટેરિયાની વસ્તી છે એને હું નામ આપું છું વસ્તી એ, વસાહત એ, ટાઈપ એ, બરાબર. ઓકે. પણ આ જે સંવર્ધન માધ્યમ છે એ સંવર્ધન માધ્યમની અંદર આ વસ્તીની અંદર જે બેક્ટેરિયા જોવા મળે છે એ બેક્ટેરિયાની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે. દાખલા તરીકે એ સંવર્ધન માધ્યમની અંદર રહેલા જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોને ઉપયોગ કરવાની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે, બરાબર. સમજી લો, બહુ સરળતાથી હું તમને સમજાવું. સમજી લો કે અહીંયા આ 3 બેક્ટેરિયા છે, બરાબર. અને એક બાજુ આ બીજા બધા મોટી સંખ્યામાં જોવા મળતા બેક્ટેરિયા છે. સંવર્ધન માધ્યમની અંદર તમે મૂક્યું છે ગ્લુકોઝ. સંવર્ધન માધ્યમમાં તમે શું મૂક્યું છે મિત્રો? ગ્લુકોઝ મૂક્યું છે, બરાબર. ઓકે. તો આ જે તમને વધુ સંખ્યામાં બેક્ટેરિયા જીવાણુ જે જોવા મળે છે એ જીવાણુ છે એ ગ્લુકોઝનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે ટેવાયેલા છે. એટલે જ્યાં સુધી ગ્લુકોઝ મળતો રહેશે ત્યાં સુધી આ બેક્ટેરિયાની વૃદ્ધિ છે એ થતી રહેશે, બરાબર. અને એ જ રીતે આ 3 બેક્ટેરિયા તમને જે જોવા મળે છે વસ્તીની અંદર, ઓકે. તો આ 3 જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ગ્લુકોઝનો પણ ઉપયોગ કરી શકે છે અને સાથે સાથે જો બીજે પોષક માધ્યમની અંદર બીજું કોઈ પોષક દ્રવ્ય હોય તો એનો પણ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરી શકે છે. આ બેક્ટેરિયા જે મેં વધુ દર્શાવેલા છે એ ફક્ત ગ્લુકોઝને જ ખાઈ શકે છે અને વૃદ્ધિ કરી શકે છે. તેમના માટે સારામાં સારું પર્યાવરણ ક્યારે કહેવાય? જ્યારે એમને પોષક માધ્યમમાં શું મળી રહે? ગ્લુકોઝ મળી રહે. જ્યારે બીજા 3 બેક્ટેરિયા વસ્તી એમાં જોવા મળે છે એ બેક્ટેરિયા કેવા છે કે એમને ગ્લુકોઝ હશે તો પણ ચાલશે અને લેક્ટોઝ હશે ને તો પણ ચાલશે, બરાબર. સમજવા માટેનું આ ઉદાહરણ છે. ક્લિયર? ઓકે. હવે આ સંવર્ધન માધ્યમ છે એની અંદર હું કરું છું ચેન્જીસ, એની અંદર હું ચેન્જ લાવું છું. હવે આ જે સંવર્ધન માધ્યમ છે એની અંદર હું ગ્લુકોઝની જગ્યાએ ભરું છું લેક્ટોઝ. સંવર્ધન માધ્યમમાં હું ગ્લુકોઝની જગ્યાએ શું ભરું છું? લેક્ટોઝ. ઓકે. તો હવે લેક્ટોઝ ધરાવતા પોષણ માધ્યમમાં સંવર્ધન માધ્યમની અંદર હવે આ જે વસ્તી છે બેક્ટેરિયાની એમાંથી વધુ યોગ્ય રીતે અને વધુ પ્રમાણમાં કોણ વૃદ્ધિ પામશે? ઓબ્વિયસ. હવે આ જે 3 બેક્ટેરિયા છે એ 3 બેક્ટેરિયા તો લેક્ટોઝને ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે પણ સક્ષમ છે જ, બરાબર. પણ અહીંયા જે વધુ પ્રમાણમાં બેક્ટેરિયા જોવા મળતા હતા એ બેક્ટેરિયા કેવા હતા? એ ફક્ત ગ્લુકોઝનો જ પોષક માધ્યમ તરીકે પોષણ તરીકે ઉપયોગ કરી શકતા હતા. હવે સંવર્ધન માધ્યમને આપણે ચેન્જ કર્યું. એનો મતલબ એમ કે પર્યાવરણને આપણે શું કર્યું? ચેન્જ કર્યું, બરાબર. તો જો પર્યાવરણને ચેન્જ કરીએ છીએ તો આમાં જે 3 બેક્ટેરિયા છે એ લેક્ટોઝનો પણ ઉપયોગ કરી શકે છે. એટલે અહીંયા લેક્ટોઝનો ઉપયોગ કરતા જે બેક્ટેરિયા છે એની વૃદ્ધિ, એની વસાહત, એની વસ્તી તમને અહીંયા જોવા મળશે. અને ધીમે ધીમે અહીંયા જે બેક્ટેરિયા લેક્ટોઝનો એટલે કે લેક્ટોઝનું આ જે પર્યાવરણ છે, લેક્ટોઝનું પોષણ માધ્યમ છે એને ઉપયોગ નથી કરી શકતા, એટલે એને ઉપયોગ કરવાની ક્ષમતા નથી ધરાવતા, તો એ બેક્ટેરિયા છે એમની વસ્તી આગળ વધશે નહીં. એ બેક્ટેરિયાની જાતિ ધીમે ધીમે કેવી થઈ જશે? મતલબ ધીમે ધીમે સજીવો ઓછા થતા જશે, નાશ પામશે, બરાબર. કે એટલે હવે અહીંયા શું થાય છે? પર્યાવરણ આપણે બદલીએ છીએ, માધ્યમ આપણે બદલીએ છીએ, તો નવા માધ્યમની અંદર હવે આ 3 બેક્ટેરિયા છે એ વધુ સારી રીતે અનુકૂલિત થયેલા છે. એ લેક્ટોઝનો પણ વધુ સારી રીતે શું કરી શકે છે? ઉપયોગ કરી શકે છે. એટલે આ બધા જ જે છે એને આપણે નવા સંવર્ધન માધ્યમની અંદર જો ટ્રાન્સફર કરીએ છીએ તો આ કેટલાક બેક્ટેરિયા જીવી શકતા નથી અને આ કેટલાક બેક્ટેરિયા છે સરળતાથી પોતાની વસ્તીમાં વધારો કરે છે.
બોલો ખ્યાલ આવી ગયો કે તો આ વસ્તીને આપણે સમજી લો કે કહીએ ટાઈપ બી અથવા તો વસાહત બી. ક્લિયર કે એટલે અહીંયા શું થયું, વસ્તીની અંદર જોવા મળતા બધા બેક્ટેરિયામાંથી કેટલાક જ બેક્ટેરિયા છે એમણે શું કર્યું, નવા સંવર્ધન માધ્યમ માટે શું થયા, અનુકૂલિત થયા. એમની અંદર એવી ક્ષમતા પેદા થઈ, એમની અંદર એવી લાક્ષણિકતા હતી કે એ લેક્ટોઝ હશે તો પણ એનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરી શકશે. તો એ લોકોની વસ્તી વધી ગઈ, બરાબર. અને જે બેક્ટેરિયા જે છે આવી લાક્ષણિકતા નથી ધરાવતા, એટલે ખાદ્ય પદાર્થ છે એને લેક્ટોઝ તરીકે ખાદ્ય પદાર્થનો ઉપયોગ નથી કરી શકતા, તો એ લોકો અહીંયા જીવી શકશે નહીં. ક્લિયર. એટલે હવે શું થશે, હવે આ વસ્તી બીની અંદર ધીમે ધીમે આ પ્રકારના બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થશે અને એક નવી જ જાતિ નિર્માણ પામે છે. આ બેક્ટેરિયા છે આગળ વૃદ્ધિ પામતા જશે અને નવા સ્વરૂપો છે એના પેદા થતા જશે. અને આવું બેક્ટેરિયામાં કલાકોની અંદર અમુક જ દિવસોની અંદર થઈ જશે. નવી બેક્ટેરિયાની જાતિ છે એ કેટલાક મતલબ ખૂબ જ થોડા સમયની અંદર, ખૂબ જ થોડા દિવસોમાં બેક્ટેરિયાનું નવું સ્વરૂપ છે પેદા થઈ જશે. કેમ? કારણ કે એનું જીવનચક્ર કેવું છે, ખૂબ જ ઝડપી છે. ફક્ત 20 જ મિનિટની અંદર એ વૃદ્ધિ પામે છે. તો આ રીતે થશે, બરાબર. ઓકે. તો બેક્ટેરિયાના નવા સ્વરૂપો થોડાક જ દિવસોમાં પેદા થાય છે. તો બેક્ટેરિયામાં જો નવા સ્વરૂપો પેદા કરવા હોય તો ખૂબ જ ઝડપી થઈ જશે. બોલો ખ્યાલ આવી ગયો. કારણ કે એનું જીવનચક્ર અને જીવનકાળ છે કેવું છે, ખૂબ જ મર્યાદિત છે, ખૂબ જ ટૂંકા ગાળાનું છે. એટલે ફટાફટ જે ચેન્જીસ થવાના, બરાબર, જે લાક્ષણિકતાઓની અંદર જે રૂપાંતરણ થવાનું એ ખૂબ જ ઝડપી થવાનું. અને પેઢી દર પેઢી છે એ તમને એની લાક્ષણિકતાઓ છે ટ્રાન્સફર થતી રહેશે, વારસાગત થતી રહેશે. અને ખૂબ જ થોડા દિવસોની અંદર તમને એક બેક્ટેરિયાનું નવું જ સ્વરૂપ જોવા મળશે જે પહેલાં જોવા મળતું હતું નહીં. એટલે અલગ વેરાયટીના બેક્ટેરિયા પેદા થઈ જશે. તો આવું બેક્ટેરિયા માટે અમુક દિવસોમાં જ થઈ જશે. પણ આની જગ્યાએ જો તમે સસલાની વાત કરો છો, જો તમે બીજા કોઈ પ્રાણીની વાત કરો છો, તમે મત્સ્યની વાત કરો છો, તમે મનુષ્યની વાત કરો છો, તો કારણ કે મત્સ્ય છે, મનુષ્ય છે અને બીજા જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમનો જીવનકાળ તો કેવો હોય છે, બહુ જ લાંબો હોય છે, બરાબર. તો એની અંદર નવા સ્વરૂપો પેદા કરવા માટે લાખો વર્ષો નીકળી જાય છે. ખૂબ જ લાંબો સમયગાળો જોઈએ. નવા સ્વરૂપો પેદા કરવા માટે ખૂબ જ લાંબો સમયગાળો એમાં જોઈએ. એમાં અમુક દિવસોની અંદર નવા સ્વરૂપો પેદા થઈ જાય નહીં, કે અમુક વર્ષોની અંદર નવા સ્વરૂપો પેદા થઈ જાય નહીં. ખ્યાલ આવી ગયો કે એટલે અહીંયા મુદ્દો શું હતો, ધ્યાન રાખો કે ભાઈ નવા સ્વરૂપો પેદા થવાનો દર છે શાના ઉપર રહેલો છે, જીવનકાળ અને જીવનચક્ર ઉપર રહેલો છે. બેક્ટેરિયાના ઉદાહરણથી આપણે બે વસ્તુ સમજ્યા. એક તો સમજ્યા શું, પ્રાકૃતિક પસંદગી પણ સમજ્યા, બરાબર. જો અહીંયા આ પર્યાવરણ બદલાયું, લેક્ટોઝનું પર્યાવરણ આવ્યું એટલે આ બધા છે સર્વાઈવ ના કરી શક્યા, અમુક જ સર્વાઈવ કરી શક્યા. જ્યારે જે બીજા જે બેક્ટેરિયા હતા કે જે ગ્લુકોઝ માટે ટેવાયેલા હતા એ સર્વાઈવ કરી શક્યા નહીં. જ્યારે આ બેક્ટેરિયા ગ્લુકોઝ માટે પણ હતા અને શાના માટે હતા, લેક્ટોઝ માટે પણ હતા, તો એ લોકો જીવી શક્યા. એટલે જે પર્યાવરણને અનુરૂપ થાય છે, જે પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે, જે પ્રકૃતિમાં જે સેટ થાય છે, પોતાની લાક્ષણિકતાઓ જે ચેન્જ કરે છે એને પ્રકૃતિ પસંદ કરે છે. અને એ જ વસ્તી અને એ જ સજીવો આગળ જઈને ખૂબ જ ઊંચા દરે પ્રજનન કરે છે અને પોતાની સંતતિમાં વધારો કરે છે. ક્લિયર. તો આ રીતે પછી આમની નવી જાતિ શું થશે, પેદા થશે. પણ બેક્ટેરિયા માટે આ બહુ ખૂબ જ ઓછા દિવસમાં પેદા થઈ જશે, જ્યારે બીજા સજીવો માટે આ જ વસ્તુ થવા માટે લાખો વર્ષો લાગી જતા હોય છે. ઓકે. તો આ મુદ્દો જે આપણે આજે સમજ્યા એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર જરૂરી છે. હવે આ જે ચેન્જીસ થાય છે કેમ થતા હશે, તો એના માટે જવાબદાર છે જનીનો. આપણે મિત્રો આગળ જોઈ ગયા કે આપણું જે સ્વરૂપ છે અથવા તો બીજા કોઈ પણ સજીવનું જે સ્વરૂપ છે એ શાના આધારે ચેન્જ થાય છે, જનીનના આધારે ચેન્જ થાય છે. તમારા જનીનો બદલાશે તો સ્વરૂપ બદલાશે. ક્લિયર. લાક્ષણિકતાઓ ચેન્જ થશે. ક્લિયર છે. એટલે આ બધાનો જે મુખ્ય આધાર છે શું છે, જનીનિક આધાર છે. કેટલાક સજીવો છે એ બદલાતા પર્યાવરણમાં અનુકૂલિત થવા માટે સારી રીતે ટેવાયેલા હોય છે. બધા સજીવોની અંદર આ લાક્ષણિકતા હોતી નથી. દાખલા તરીકે અહીંયા જુઓ,
આ બેક્ટેરિયા છે બદલાતા પર્યાવરણની અંદર અનુકૂલિત જલ્દી થઈ ગયા, પણ આ બેક્ટેરિયા છે બદલાતા પર્યાવરણમાં અનુકૂલિત થયા નહીં. એટલે કેટલાક સજીવો કેવા હોય છે, બદલાતા પર્યાવરણમાં અનુકૂલિત થવા માટે સારી રીતે એડજસ્ટ થઈ જાય છે, ટેવાયેલા હોય છે. આપણે પણ જોઈએ છીએ ને આપણે માનવીના સ્વભાવમાં કે ભાઈ કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે કોઈ અજાણ્યા વાતાવરણની અંદર જાય તો એમનું મિત્ર વર્તુળ બહુ ઝડપી બની જાય, કારણ કે એમની અંદર મળી જાય છે, એમના સ્વભાવ સાથે મેચ થઈ જાય છે અને મિત્ર દોસ્તારો છે ફટાફટ બનાવી લે છે. કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે એમને થોડોક સમય લાગે છે અથવા તો બનાવી શકતા નથી, એવું પણ હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે જે લાક્ષણિકતાઓ છે એને બદલશે, એને વધુ ચાન્સ પ્રકૃતિમાં રહેવાનો મળે છે. અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે, તે જનીનિક આધાર ધરાવે છે. અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે. સમજી લો કે મારી અંદર કોઈ અનુકૂલન ક્ષમતા પેદા થઈ છે, બરાબર, અને એ મારા જનીનના કારણે જ થઈ છે. હવે મારી જે સંતતિ છે એની અંદર પણ એ જ જનીન ટ્રાન્સફર થવાના, એટલે અનુકૂલન ઓલરેડી જે છે એ સંતતિની અંદર પણ શું જવાનું છે, ટ્રાન્સફર થવાનું છે. એટલે અહીંયા લખેલું છે અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે. ખાસ યાદ રાખજો, અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે. બી કોઈ એક પૂર્વજ છે, એ પૂર્વજની અંદર કોઈક લાક્ષણિકતા, એક વિશિષ્ટ લાક્ષણિકતા પેદા થઈ જાય છે અને આ જે લાક્ષણિકતા છે એનો આધાર શું છે, જનીનિક છે. તો એની જે સંતતિઓ પેદા થશે, સંતતિઓની અંદર પણ એ જ લાક્ષણિકતા વારસાગમિત થશે, એ જ અનુકૂલન ક્ષમતા વારસાગમિત થશે. એ અનુકૂલન પેઢી દર પેઢી હવે દરેક સજીવને ડેવલપ નહીં કરવું પડે, પેદા નહીં કરવું પડે, કારણ કે ઓલરેડી એ અનુકૂલન આવી ગયું એમની અંદર અને એ જનીનિક રીતે આવ્યું છે, જનીનમાં ફેરફાર થવાના લીધે આવ્યું છે. એટલે હવે શું થશે, પેઢી દર પેઢી અનુકૂલન ક્ષમતા શું થશે, ટ્રાન્સફર થશે. અનુકૂલન એમને વિકસાવવાની જરૂર પડશે નહીં. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદ પામવા માટેનું અંતિમ પરિણામ છે. યોગ્યતા એટલે કે ક્ષમતા, બરાબર ને? ઓકે, હવે તમે યોગ્ય છો, તમે સક્ષમ છો, ઓકે, તો પ્રકૃતિ તમને પસંદ કરવાની છે, તમારો બધો વિકાસ થવાનો છે. ક્લિયર? ઓકે, ચલો હવે આગળ વધીએ મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ ડાર્વિનની. પણ ડાર્વિન પહેલાં પણ એક ફ્રેન્ચ પ્રકૃતિવિદ છે, એનું આપણે ઉદાહરણ લઈ લઈએ. આપણે વાત કરીએ છીએ ઉદ્વિકાસની, તો ડાર્વિન જે છે, બરાબર, એનો જે ઉદ્વિકાસ છે એ મુખ્યત્વે એની બે ચાવીઓ છે. એક ચાવી તો અહીંયા મુખ્યત્વે ડિસ્કસ કરી કઈ, પ્રાકૃતિક પસંદગી, બરાબર. ડાર્વિનના મત પ્રમાણે, ડાર્વિન પ્રમાણે ઉદ્વિકાસની બે ચાવીઓ છે. એમાંની એક મુખ્ય ચાવી કઈ છે, પ્રાકૃતિક પસંદગી, જેના કારણે શું થાય છે, ઉદ્વિકાસ થાય છે. તો અહીંયા નંબર 1 આપીએ છીએ આપણે, પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી. અને બીજું છે અહીંયા શાખાકીય અવતરણ. યાદ રાખજો, બરાબર ને? બહુ અગત્યના મુદ્દા છે. શાખાકીય અવતરણ, શાખાકીય અવતરણ, ઓકે, જેને અંગ્રેજીમાં બ્રાન્ચિંગ ડિસેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ડાર્વિનના મત અનુસાર ઉદ્વિકાસની બે મુખ્ય ચાવીઓ કઈ છે, બરાબર? ઓકે, એટલે ચાવીરૂપ બે જે મુદ્દા કહેવાય ઉદ્વિકાસ માટે કયા છે, ઉદ્વિકાસ કેમ થયો છે, તો એના માટે પહેલું છે શું છે, નેચરલ સિલેક્શન એટલે પ્રાકૃતિક પસંદગી. બીજું છે શું છે, શાખાકીય અવતરણ. પ્રાકૃતિક પસંદગી શું છે તો આપણે આ ઉદાહરણથી પણ સમજી ગયા, અને ચેપ્ટરની અંદર અલગ અલગ મુદ્દાઓમાં પણ આપણે પ્રાકૃતિક પસંદગી શું છે સમજ્યા છીએ. શાખાકીય અવતરણ છે એની વાત મુદ્દાની અંદર એટલી બધી કરેલી નથી, પણ હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે ભાઈ શાખાકીય અવતરણ શું છે અને કઈ રીતે ઉદ્વિકાસમાં મદદ કરે છે. સમજી લો કે આ કોઈ એક પૂર્વજ છે, સમજી લો કે આ કોઈ એક પૂર્વજ છે, બરાબર? ઓકે, આને હું આપું છું જાતિ નંબર 1. હવે આ પૂર્વજ છે ધીમે 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 પેઢી દર પેઢી છે એ પોતાના જેવી જાતિ તો પેદા કરે છે, સાથે સાથે બીજા કોઈ લાક્ષણિકતા ધરાવતી જાતિ પણ એ પેદા કરે છે, બરાબર? ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ ફરીથી જાતિ 1 અને અહીંયા હું લખું છું જાતિ 2. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ જાતિ 1 અને આ શું છે, જાતિ 2. ઓકે, હવે આગળ જઈને આ જે જાતિ 1 છે, બરાબર, આ જાતિ
એક કોઈ એવા પર્યાવરણની અંદર જાય છે જેના કારણે એની અંદર એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ લાક્ષણિકતાઓ પેદા થાય છે, જેના થકી અહીંયા ફરીથી સમજી લો કે કોઈ એવી વિશિષ્ટ જાતિ છે કે ભાઈ જાતિ 3, કોઈ વિશિષ્ટ એવી જાતિ છે જાતિ 3. ઓકે, તો હવે જાતિ 1 અને જાતિ 3 છે, બરાબર. સમજી લો કે એ જાતિઓ વચ્ચે પ્રજનન થાય છે, તો એના કારણે એક નવી જ જાતિ 4 પેદા થાય છે. અને એ જ રીતે સમજી લો કે આ જાતિ 2 છે, એમાંથી કોઈ વિશિષ્ટ લક્ષણો ધરાવતી જાતિ 2 તો અહીંયા પેદા થાય છે જ, પણ ધીમે ધીમે પેઢી દર પેઢી નવા સ્વરૂપો અને નવી લાક્ષણિકતા ધરાવતી જાતિ પેદા થાય છે. આપણે જઈએ જાતિ 5. ઓકે, તો અહીંયા જુઓ, એક પૂર્વજ હતા, સામાન્ય લાક્ષણિકતાઓ, મતલબ એક પૂર્વ જાતિ જે એક હતી, જાતિ 1 આપણે જેને કીધી. ધીમે ધીમે શું થયું જુઓ, તો ધીમે ધીમે આપણે જોઈએ છે તો વિવિધ સ્વરૂપો ધરાવતી જાતિઓ છે પેદા થાય છે. આમાંથી જ જાતિ 2 નીકળી છે, આમાંથી જ જાતિ 3 આવે છે, જાતિ 4 આવે છે, જાતિ 5 આવે છે. ક્લિયર? તો આને કહેવાય છે શાખાકીય અવતરણ. શું કહેવાશે આને? બ્રાન્ચિંગ ડિસેન્ટ, શાખાકીય અવતરણ. એટલે ધીમે ધીમે આ બધા ફેરફારો કેવા હોય છે? સામાન્ય રીતે ધીમા હોય છે. પેઢી દર પેઢી થોડા ફેરફારો થયા કરે છે, અને ઘણી લાખો વર્ષોની પ્રક્રિયા પછી, બરાબર, તમને એક નવું સ્વરૂપ, તદ્દન ભિન્ન સ્વરૂપ છે જોવા મળે છે. ક્લિયર? તો ખાલી અહીંયા તમારે યાદ રાખવાનું છે આટલું: શાખાકીય અવતરણ, બ્રાન્ચિંગ ડિસેન્ટ અને પ્રાકૃતિક પસંદગી ડાર્વિનની ઉદ્વિકાસ માટેની 2 મુખ્ય ચાવીઓ છે. ઓકે, ચલો. ડાર્વિન સિવાય આપણે આ મુદ્દાની અંદર એક બીજા વૈજ્ઞાનિકની વાત કરવાની છે, બરાબર. ઓકે, કે જે શું છે? ફ્રેન્ચ પ્રકૃતિવિદ છે. શું છે મિત્રો? ફ્રેન્ચ પ્રકૃતિવિદ. અને ફ્રેન્ચ પ્રકૃતિવિદનું નામ છે લેમાર્ક, બરાબર. તો એ ફ્રેન્ચ પ્રકૃતિવિદ છે કે જેમનું નામ છે લેમાર્ક. તો ડાર્વિનના પહેલા પણ એમને પોતાની થિયરી રજૂ કરી છે. શાના માટે? ઉદ્વિકાસ માટે, બરાબર. તેને કહેવાય છે લેમાર્ક થિયરી ઓફ ઇવોલ્યુશન માટેનો લેમાર્કવાદ, બરાબર. કે તો ડાર્વિન પહેલા ફ્રેન્ચ પ્રકૃતિવિદ, શું નામ છે એમનું? હા, લેમાર્ક, બરાબર. તો એમના મતે શું છે? તો સજીવોની અંદર એમના માટે જે ઉદ્વિકાસ થયો છે એ શાના ઉપર આધાર રાખે છે? તો એ અંગોના ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા સંચારિત થયો છે. સજીવોની અંદર જે ઉદ્વિકાસ જોવા મળે છે, એટલે કે નવા સ્વરૂપો જોવા મળે છે. નવા સ્વરૂપો કેમ જોવા મળે છે? તો લેમાર્ક શું કહે છે? તો નવા સ્વરૂપો એટલા માટે જોવા મળે છે કે જે તે સજીવો છે એની અંદર રહેલા જે અંગો છે એ અંગોનો ઉપયોગ અને એ અંગોનો શું? બિન ઉપયોગ. તો અંગોના ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા સંચારિત થયો છે ઉદ્વિકાસ, ડેવલપ થયો છે ઉદ્વિકાસ. કહેવાનો મતલબ શું છે? ધ્યાન રાખો. એટલે લેમાર્કના મતે જે અંગો વધારે પ્રમાણમાં સજીવ ઉપયોગ કરતો જશે એ અંગ એટલું વધુ ડેવલપ થશે, વિકસિત થશે. અને સજીવ જે અંગોનો ઉપયોગ નહીં કરે, ધીરે ધીરે અંગ વેસ્ટિજિયલ બનશે. કેવું બનશે મિત્રો? વેસ્ટિજિયલ બનશે, એટલે વેસ્ટ બનશે, કશા કામનું રહેશે નહીં. અને આ રીતે નવી જાતિઓ છે પેદા થાય છે. એટલે લેમાર્કનો જે ઉદ્વિકાસ માટેનો વાદ છે એ આના ઉપર ડિપેન્ડ કરે છે. શાના ઉપર? તો સજીવોના ઉપયોગ અને અંગોના ઉપયોગ અને બિન ઉપયોગ ઉપર આધાર રાખે છે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુ છે લેમાર્ક એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. ઉદાહરણ આપે છે અહીંયા જીરાફનું, બરાબર. ઓકે, તો એકદમ શોર્ટ સ્ટોરી હું તમને કહી દઉં છું જીરાફ માટેની. બીજા લોકોનું માનવું આવું હતું નહીં, પણ આ વસ્તુને સમજાવવા માટે લેમાર્ક જીરાફનું ઉદાહરણ આપે છે. તો લેમાર્કના મતે એવું છે કે ભાઈ પહેલાં જે જીરાફ જોવા મળતા હતા એ જીરાફની ડોક એટલે કે ગરદન ટૂંકી હતી, બરાબર. હવે જીરાફ છે જંગલમાં રહેતું પ્રાણી છે. જંગલની અંદર જે ઊંચા વૃક્ષો હોય, ઊંચા વૃક્ષોના પાંદડા છે એના ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે એ પહોંચાતા હતા નહીં. એટલે ધીમે ધીમે પોતાની ગરદન છે એને શું કરતા ગયા? ખેંચતા ગયા. ધીમે ધીમે પોતાની ગરદન છે એને શું કરતા ગયા? સ્ટ્રેચ કરતા ગયા, બરાબર. તો પેઢી દર પેઢી થોડા જનનિક ફેરફારો થવા માંડ્યા. એમની લાક્ષણિકતાઓ, ગરદનની જે લંબાઈ છે વધવા માંડી.
અને ગરદનની લંબાઈ જે વધે છે એ પેઢી દર પેઢી એ અનુકૂલન શું થાય છે? વારસાગમિત થતું હોય છે, બરાબર. તો આ રીતે ધીમે 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 જીરાફની જે ગરદન છે કેવી થાય છે? લાંબી થાય છે. અને એ હવે જીરાફની ગરદન હવે ઊંચા જે વૃક્ષો છે એના પર્ણોને સરળતાથી ખાઈ શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જીરાફનું ઉદાહરણ આપે છે કે પહેલાં જીરાફની ગરદન ટૂંકી હતી, પણ વૃક્ષો ઊંચા છે એના પર્ણોને ખાવા માટે જીરાફ છે પ્રયત્ન કરતો ગયો, પોતાની જે ગરદન છે એને સ્ટ્રેચ કરતો ગયો. એટલે ધીમે 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 લાખો વર્ષોની પ્રક્રિયા બાદ જીરાફની ડોક છે કેવી થાય છે? લાંબી થાય છે. ક્લિયર? એટલે એને ગરદન ઉપર કામ, એને ગરદન છે એને સ્ટ્રેચ કર્યો, એટલે ગરદનનો ઉપયોગ કર્યો, એટલે ગરદન ડેવલપ થઈ. એટલે જે અંગનો જેટલો ઉપયોગ કરવામાં આવે છે એમાં વિકાસ થાય છે, અને જે અંગનો ઉપયોગ થતો નથી એ કેવું થાય છે? વેસ્ટિજિયલ બને છે. એટલે કે એ અંગ છે ધીમે ધીમે બિનઉપયોગી થઈ જશે, એની અંદર કોઈ વિકાસ તમને જોવા મળતો નથી, કોઈ ફેરફાર, કોઈ ચેન્જ તમને જોવા મળશે નહીં. ઠીક છે મિત્રો? ઓકે. તો અહીંયા એક લેમાર્કવાળો મુદ્દો છે, આપણે ખાસ યાદ રાખશું. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. તો મિત્રો હવેના મુદ્દાની અંદર આપણે અહીંયા સ્ટડી કરીશું, બરાબર કે હા. તો મિત્રો હવે આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવાની છે એક બીજા વૈજ્ઞાનિકની, જેમનું નામ છે થોમસ માલ્થસ. થોમસ માલ્થસ. જો કે થોમસ માલ્થસ એ 18મી સદીની અંદર રહી ચૂકેલા એક ઇકોનોમિસ્ટ છે, બરાબર. ઓકે. એટલે કે 18મી સદીની અંદર આ થોમસ માલ્થસે વસ્તીના કદ ઉપર કામ કરેલું છે કે ભાઈ વસ્તીનું કદ કઈ રીતે મતલબ એ સ્થગિત રહે છે, વસ્તીનું કદ છે એ સ્થગિત રહેશે અને ધીમે ધીમે વધતું જશે, ક્યાં સુધી વધશે, બરાબર. તો આ બધી જે બાબતો છે એના ઉપર એમણે કામ કરેલું છે. ઓકે. તો થોમસ માલ્થસે જે કામ કરેલું છે શાના ઉપર કરેલું છે ભાઈ? હા, વસ્તીના કદ પર. વસ્તીના કદ પર. તો વસ્તીના કદ પર થોમસ માલ્થસે જે કરેલું કામ છે એના દ્વારા એવું લાગે છે કે ડાર્વિન વધુ પ્રમાણમાં પ્રભાવિત થયેલા છે, કારણ કે થોમસ માલ્થસે જે કીધેલું છે એ પ્રમાણે જ ડાર્વિન જે છે એમનો પ્રકૃતિવાદ, એટલે કે થિયરી ઓફ નેચરલ સિલેક્શન, બરાબર. ઓકે. પ્રાકૃતિક પસંદગીનો વાદ છે ઘણો બધો મળતો આવે છે, બરાબર. સમજો, થોમસ માલ્થસ સાહેબે વસ્તીના કદ ઉપર કામ કર્યું છે. એટલે થોમસ માલ્થસ સાહેબના હિસાબે શું છે? વસ્તીનું કદ શું છે કે ભાઈ વસ્તી છે એ સતત એક્સપાન્ડ થયા કરે છે, વસ્તીનું કદ છે એ સતત વધ્યા કરે છે, બરાબર. ક્યાં સુધી વધ્યા કરશે? કે જ્યાં સુધી કોઈ, સમજી લો કે કોઈ એવી બીમારી આવી નથી જતી, કોઈ એવો રોગ નથી આવી જતો, કોઈ મોટું યુદ્ધ થતું નથી, બરાબર. ઓકે. કોઈ એવી મતલબ કે નેચરલ હઝાર્ડ છે કે ભાઈ સુનામી આવી જાય છે, બરાબર, કોઈ ભૂખમરો આવી જાય છે, ભૂકંપ આવી જાય છે, એટલે આવી કોઈ મોટી દુર્ઘટના ઘટતી નથી ત્યાં સુધી વસ્તીનું જે કદ છે સતત શું થાય છે? વધ્યા કરે છે, બરાબર. તો આ જે થિયરી છે કોની છે? થોમસ માલ્થસ સાહેબની છે. ક્લિયર? તો આ જ થિયરી છે એનાથી એવું લાગે છે કે ડાર્વિન સાહેબ પણ પ્રભાવિત થયેલા છે, અને એમણે આ નેચરલ થિયરી ઓફ નેચરલ સિલેક્શન્સ છે એ એને મળતી આવે છે, બરાબર. કે મુદ્દો શું કહેવા માગે છે એ સમજો, બરાબર, ધ્યાન રાખો. તો માની લઈએ કે હવે આપણે જાણીએ છીએ કે ભાઈ કુદરતની અંદર સ્ત્રોત કેવા છે? મર્યાદિત છે. કુદરતમાં સ્ત્રોત મર્યાદિત છે. ક્લિયર છે? ઓકે. હવે આ જ વસ્તુને ફરીથી આપણે બેક્ટેરિયાના ઉદાહરણથી સમજીએ તો બહુ સરળતાથી સમજી શકીએ છીએ કે ભાઈ આ બેક્ટેરિયા છે એને આપણે સંવર્ધન માધ્યમમાં મૂકીએ છીએ એટલે આ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી જ રહેશે, બરાબર. જ્યાં સુધી એમને સંવર્ધન માધ્યમમાંથી પોષક તત્વો મળતા રહેશે ત્યાં સુધી એમની વૃદ્ધિ થતી રહેશે, એમની વૃદ્ધિ અટકવાની છે નહીં. જો તમારે એમની વૃદ્ધિ અટકાવવી હોય તો આ સંવર્ધન માધ્યમની અંદર પોષક તત્વો છે એ મર્યાદિત કરી દઈએ, આપણે લિમિટેડ કરી દઈએ, સતત વધારીએ નહીં અથવા તો ઓછા કરી દઈએ તો શું થશે? અહીંયા બેક્ટેરિયાની જે વસ્તી છે એમાં શું થશે? ઘટાડો થશે, કારણ કે હવે સ્ત્રોત કેવા થઈ ગયા છે? મર્યાદિત થઈ ગયા છે. ક્લિયર? ઓકે. તો એવી જ રીતે પૃથ્વી પર જોવા મળતા જે બધા સજીવોની આપણે વાત કરીએ મિત્રો, તો બધા સજીવોની વાત કરીએ તો એવું તો છે જ નહીં કે દરેક સજીવને સ્ત્રોત છે એ મળતા જ રહેશે એવું જરૂરી છે નહીં. પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ, પ્રેક્ટિકલી આપણે વાત કરીએ, વાસ્તવિકતા વાત કરીએ તો બધા સજીવોને સ્ત્રોત છે સરખા મર્યાદિત છે. એટલે દરેકને સ્ત્રોત છે એ મળતા જ રહે એવું પોસિબલ પ્રકૃતિમાં છે નહીં.
બરાબર, સમજી લો કે અહીંયા જે સ્ત્રોત છે લિમિટેડ છે, આ સ્ત્રોત છે લિમિટેડ છે, બરાબર. અહીંયા સજીવો છે, ક્લિયર છે. હવે સ્ત્રોત મર્યાદિત છે, તો આ જે સજીવો છે એ સજીવો આ સ્ત્રોત માટે કરશે સ્પર્ધા. સજીવો વાસ્તવિક રીતે આ વસ્તુ થાય છે. વાસ્તવિક રીતે એવું પોસિબલ નથી કે સજીવોને સ્ત્રોત મળતા જ રહેશે અને વૃદ્ધિ થતી જ રહેશે. જો એમ થતું હોય તો શું થાય? વસ્તી વિસ્ફોટકોની માફક વધી જાય. કઈ રીતે વધે મિત્રો? હા, વસ્તી વિસ્ફોટકોની માફક વધે. બેક્ટેરિયાની અંદર કેમ વૃદ્ધિ જોવા મળે છે? કારણ કે એમને સ્ત્રોત સતત શું રહેશે? મળતા રહેશે, અને એટલા માટે બેક્ટેરિયાની વૃદ્ધિ જોવા મળે છે. ક્લિયર ને? કે પણ વાસ્તવિક રીતે આ પોસિબલ છે નહીં. આપણે સજીવોની વાત કરીએ છીએ તો સજીવોની અંદર સ્ત્રોત મતલબ પૃથ્વી પર સ્ત્રોત મર્યાદિત છે, અને સ્ત્રોત મર્યાદિત છે તો સ્ત્રોત માટે શું થવાની છે? સજીવો એકબીજા સાથે સ્પર્ધા કરશે. હવે જે સજીવો સક્ષમ હશે સ્ત્રોત લેવા માટે, જે પ્રભાવી હશે એ સ્ત્રોત મેળવશે, અને જે નબળા હશે એ સ્ત્રોત મેળવી શકશે નહીં. એટલે સ્ત્રોત માટે શું થાય છે? સ્પર્ધા થાય છે. ક્લિયર? એટલે જે સ્ત્રોત એટલે કે જેને મળશે સ્ત્રોત એ જ પ્રજનન કરશે. જેને સ્ત્રોત મળશે એ શું કરશે? પ્રજનન કરશે. અને જેને સ્ત્રોત નહીં મળે એમની ધીમે 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 વસ્તીની સંખ્યા છે ઘટતી જશે. બોલો, ખ્યાલ આવે છે? સ્ત્રોત જેને મળશે ટકી શકશે, પ્રજનન પણ કરશે, વધુ સંખ્યામાં સંતતિ પેદા પણ કરશે. ક્લિયર છે? અને જે સ્ત્રોત મેળવી નહીં શકે તે સજીવો છે ધીમે 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 લુપ્ત થતા જશે, એમની સંખ્યામાં ઘટાડો થતો જશે. બોલો, ખ્યાલ આવે છે? કે એટલે અહીંયા વસ્તુ આ સમજવાની છે કે એવું જરૂરી નથી કે ભાઈ સ્ત્રોત મળતા જ રહેશે અને વસ્તી વધતી જ રહેશે ને, એવું જરૂરી છે નહીં. અહીંયા સ્ત્રોતો મર્યાદિત છે. જે સજીવો સ્ત્રોત પ્રાપ્ત કરશે તેઓ પ્રજનનની ક્ષમતા છે એમાં વધારો કરશે, પ્રજનન દર એમનો ઊંચો રહેશે, એ સજીવો નવા પેદા કરતા જશે ને એમની અંદર આગળના વર્ષોની અંદર નવા સ્વરૂપો એની જાત મતલબ નવા સ્વરૂપની જાતિઓ છે આપણને પેદા થતી જોવા મળે છે. ક્લિયર? કે તો એક આ મુદ્દો મિત્રો આપણે અહીંયા સમજવાનો હતો. ક્લિયર? તો આના ઉપરથી આપણે કેટલાક કથન છે કે જે ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા પ્રદર્શિત થાય છે, એ કેટલાક કથનોની આપણે વાત કરી લઈએ જે સીધા આપણે યાદ રાખવાના છે. તો બોલો મિત્રો, આ મુદ્દો ખબર પડી ગઈ ને? થોમસ માલ્થસ સાહેબનું નામ યાદ રાખવાનું છે. એમણે વસ્તીના કદના કાર્ય ઉપર કામ કરેલું છે કે એમનું કહેવું એવું છે કે વસ્તીનું કદ ત્યાં સુધી નહીં ઘટે જ્યાં સુધી કોઈ આવી નેચરલ કેલેમિટી, બરાબર, કોઈક આવી નેચરલ હઝાર્ડ નહીં આવે, ભૂખમરો પેદા નહીં થાય, અથવા તો કોઈ રોગ એવો નહીં આવે, મહામારી નહીં થાય, અથવા તો કોઈ યુદ્ધ નહીં થાય, ત્યાં સુધી વસ્તીનું કદ છે જો એને સ્ત્રોત મળતા રહેશે તો સતત વધતું જશે. અને આપણે જાણીએ છીએ વસ્તી સતત શું થાય છે? વધતી જાય છે, ઘટતી નથી. બરાબર? ઓકે. તો એ રીતે અહીંયા પણ તો સજીવો છે એના માટે પ્રકૃતિમાં સ્ત્રોતો કેવા છે? ઓછા છે. પણ કયા સજીવો આગળ જઈ શકશે કે જે સ્ત્રોત પ્રાપ્ત કરી શકે છે? એમની વૃદ્ધિ સતત થતી રહેશે. જે સજીવો પ્રાપ્ત નહીં કરી શકે એની વૃદ્ધિ થશે નહીં. એટલે આ છે પ્રકૃતિની પસંદગી. શું છે આ? પ્રકૃતિની પસંદગી. સમજી લો કે અમે બે મિત્રો છીએ, બરાબર. એક જંગલ મતલબ એક જંગલી વિસ્તારની અંદર અમને મૂકવામાં આવે છે, બરાબર. અને જંગલી જે પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓ છે એ જે તે મનુષ્ય છે એનું ભક્ષણ કરી લે છે. હવે આપણે દાખલા તરીકે અસ્તિત્વ ટકાવવું છે તો એવું છે કે ભાઈ જે ઝાડ પર ચડવાની ક્ષમતા ધરાવે છે એનું અસ્તિત્વ ટકી શકે છે. સમજી લો કે મારી અંદર એક ક્ષમતા રહેલી છે, બરાબર, તો મારું અસ્તિત્વ ટકશે. બીજો જે વ્યક્તિ છે એ છે એની અંદર એવી લાક્ષણિકતા નથી, એબિલિટી નથી કે ઝાડ પર ચડી શકે, તો એનું અસ્તિત્વ હવે પૂરું થઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આવી જ રીતે ટૂંકમાં જે પર્યાવરણને સેટ થશે, બરાબર, એને પર્યાવરણ પ્રકૃતિ છે પસંદ કરશે, અને જે પસંદ થશે ટકી શકશે, પ્રજનન કરશે અને પોતાની સંતતિમાં વધારો કરે છે. ઠીક છે? ઓકે. તો આ બધું આપણે જે મુદ્દા ડિસ્કસ કર્યા તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ શું છે? તો એ શું છે? ભિન્નતાઓ વારસાગત છે. આપણે જોયું ભિન્નતાઓ શું છે? વારસાગત છે. ચેન્જીસ જે આવે છે, વેરિએશન જે આવે છે વારસાગત છે, ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સ્ત્રોતનો ઉપયોગ વધુ સારો બનાવે છે, કારણ કે તમારી લાક્ષણિકતા ચેન્જ થશે તો જ તમે સ્ત્રોતનો ઉપયોગ કરી શકશો ને. અહીંયા આપણે જોયું મિત્રો, ધ્યાન રાખો અહીંયા કે ભાઈ આ જે બેક્ટેરિયા હતા એમણે પોતાની લાક્ષણિકતા ચેન્જ ના કરી, એ તો એમને એમ જ રાખે ભાઈ અમે તો આમ જ રહીશું, અમે તો ગ્લુકોઝનો જ ઉપયોગ કરીશું, અમે લેક્ટોઝનો ઉપયોગ નહીં કરીએ. જ્યારે આ બેક્ટેરિયા હતા, બરાબર, એ બેક્ટેરિયા લેક્ટોઝ માટે કેવા બન્યા? બદલાય છે. એટલે લેક્ટોઝ માટે સક્ષમ બને છે કે ના ભાઈ લેક્ટોઝ હશે તો પણ આપણે છે એનો ખાદ્ય ઉત્પાદન મતલબ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીશું.
એટલે આમણે ચેન્જ કર્યું, એટલે સ્ત્રોતને ભિન્નતા છે, સ્ત્રોતને શું કરે છે, સારી રીતે ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે. એટલે તમે જે તે સ્ત્રોત હોય છે એ સ્ત્રોતનો ભિન્નતા પેદા થશે તો સારી રીતે ઉપયોગ કરી શકશો. ક્લિયર? ચેન્જીસ આવશે તો સારી રીતે ઉપયોગ કરી શકશો. માત્ર તેમને જ યોગ્ય સક્ષમ બનાવે છે જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ છોડી જાય, જે મુદ્દો હમણાં આપણે સમજ્યા. તો આવું થશે તો નિશ્ચિત સમયગાળા માટે અનેક પેઢીઓ પૈકીની બાકી વધેલ વધુ પ્રજોત્પત્તિ પેદા કરશે અને વસ્તીની લાક્ષણિકતાઓમાં ફેરફાર થશે. તો નિશ્ચિત સમયગાળા માટે આવું જો ચાલતું રહેશે તો શું થશે કે જે સજીવો છે, જે જાતિઓ છે, ખોરાક મેળવશે, એ પોતાનું પ્રજનન કરીને વધુ સંતતિઓ છે, પ્રજોત્પત્તિ છે પેદા કરે છે. અને જે જાતિઓ છે બાકી, મતલબ જે જાતિઓ છે આવું પર્યાવરણમાં સેટ નહીં થાય, એ જાતિઓ ધીમે ધીમે લુપ્ત થશે. એટલે જે જાતિઓ બાકી રહેશે, પ્રજનન કરશે, પોતાના જેવા નવા સજીવો પેદા કરતી જશે, અને એ રીતે એની અંદર ધીમે 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 નવા સ્વરૂપો પેદા થશે કે અને પરિણામે નવા સ્વરૂપો બને છે. ઠીક છે મિત્રો? કે તો અહીંયા જે મુદ્દો હતો એ હતો કયો મિત્રો? જૈવિક ઉદ્વિકાસ. આની અંદર આપણે 3 વૈજ્ઞાનિકોના નામ આવે છે. એક તો ડાર્વિન તો છે, જે આપણને ખબર છે. બીજા છે લેમાર્ક, બરાબર, એમની કઈ થિયરી આપે છે, અને બીજા છે થોમસ માલ્થન, એમનું કહેવું શું છે. તો આ બધી જ વસ્તુ મેં તમને પોઈન્ટ વાઇઝ અને બહુ જ સરસ રીતે તમે કહેશો તો, બરાબર છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમને સમજણ પડી નહીં, બરાબર. તમને સમજણ પડે તો સરસ. ક્લિયર છે? ઓકે, તો અહીંયા મેં પૂરી કરી છે. આઈ હોપ છો કે તમને આ ટોપિકમાં ખબર પડી હશે. ઓકે, એના પછીના ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.